નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ જીબી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ધોરણ 10 વિજ્ઞાનનું જે ચેપ્ટર બીજું છે એસિડ બેઝ અને ક્ષાર તેનો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન દૈનિક જીવનમાં પીએચનું મહત્વ તેના વિશે ચર્ચા કરીશું। આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને અવારનવાર બોર્ડની એક્ઝામમાં પૂછાતો હોય તો બહુ ધ્યાનથી સમજો। અને આ પ્રશ્ન છે મોટા ભાગે 4 માર્ક્સમાં પૂછાતો હોય છે, તો બહુ ધ્યાનથી સમજો। તો ચાલો જોઈએ। ક્વેશ્ચન છે દૈનિક જીવનમાં પીએચનું મહત્વ સમજાવો, એ રીતનો તમને પૂછાઈ શકે। સૌપ્રથમ જોઈએ સજીવના અસ્તિત્વમાં પીએચનું મહત્વ। સામાન્ય રીતે માનવ શરીરમાં થતી દેહધાર્મિક ક્રિયાઓ 7 થી 7.8 પીએચની મર્યાદામાં થાય છે। હવે જોઈએ કે દેહધાર્મિક ક્રિયાઓ એટલે કેવી ક્રિયાઓ, એટલે કે જે આપણા શરીરમાં શ્વસનની ક્રિયા થાય છે, પાચનની ક્રિયા થાય, ઉત્સર્જનની ક્રિયા થાય, પોષણની ક્રિયા છે। તો આ જે બધી જે એક પ્રકારની જૈવિક ક્રિયાઓ છે તેને કેવી ક્રિયાઓ કહેવાય? દેહધાર્મિક ક્રિયાઓ કહેવાય। તો જે આપણા શરીરમાં બધી દેહધાર્મિક ક્રિયાઓ થાય તે 7 થી 7.8 આ પીએચ યાદ રાખવાની છે। આ પીએચની અંદર આ બધી દેહધાર્મિક ક્રિયાઓ થતી હોય છે। હવે જો આ પીએચમાં ફેરફાર થાય એટલે કે 7 કે 7.8 થી પીએચ વધી જાય અથવા તો પીએચ ઘટી જાય તો આ જૈવિક ક્રિયાઓ છે એટલે કે જે આ દેહધાર્મિક ક્રિયાઓ છે તેમાં ખલેલ પહોંચે, એટલે કે તેમાં કંઈક નુકસાન થાય। સામાન્ય પાણીની પીએચ 7 હોય છે। આપણને ખબર છે કે જો 7 પીએચ હોય તો પાણી કેવું હશે? એસિડિક હશે, બેઝિક હશે કે તટસ્થ હશે? તો પીએચ 7 હોય તો કેવું હશે? તટસ્થ હશે। એટલે કે સામાન્ય જે આપણે પાણી પીએ છીએ તે કેવું હોય? તટસ્થ હોય છે અને તેની પીએચ કેટલી હોય છે? 7 હોય છે। જ્યારે વરસાદી પાણીની પીએચ 5.6 હોય છે, એટલે કે 7 કરતાં ઓછી છે। એટલે વરસાદી પાણી કેવું હશે? એસિડિક હશે। તો વરસાદી પાણીની પીએચ 5.6ની આસપાસ હોય છે। જો વરસાદનું પાણી છે તેની પીએચ 5.6 કરતાં ઓછી હોય તો તેવા વરસાદને એસિડ વર્ષા કહેવાય। હવે જો પીએચ વરસાદનું પાણી છે તેની પીએચ 5.6 કરતાં પણ ઘટી જાય એટલે કે વરસાદનું પાણી વધારે એસિડિક થઈ જાય તો તેવો જે વરસાદ પડે તેને શું કહેવામાં આવે છે? એસિડ વર્ષા કહેવામાં આવે છે। એસિડ વર્ષાનું પાણી જ્યારે નદી કે તળાવ જેવા જળાશયોમાં ભળે છે ત્યારે તેમાંના પાણીની પીએચ ઘટે છે। શું કીધું? જો એસિડ વર્ષા થાય એટલે કે તેની પીએચ 5.6 કરતાં કેવી છે? ઓછી છે। એટલે કે તેની પીએચ 5.6 કરતાં ઓછી છે તો તેને એસિડ વર્ષા કહેવાય। તો જે એસિડ વર્ષા થઈ તેનું પાણી નદી કે તળાવ જેવા જળાશયોમાં ભળે એટલે કે જે વરસાદનું પાણી છે એસિડ વર્ષાનું પાણી તે કેવું છે? ખૂબ એસિડિક છે। અને નદી કે તળાવનું પાણી એ તો કેવું છે? સામાન્ય છે। હવે આ એસિડ વર્ષાવાળું પાણી જ્યારે નદી કે તળાવના પાણીમાં ભળશે ત્યારે શું થશે? નદી કે તળાવનું જે પાણી છે જે સામાન્ય છે તેની અંદર આ એસિડ વર્ષાનું પાણી ભળશે એટલે કે નદી કે તળાવનું પાણી કેવું બનાવશે? એસિડિક બનાવી નાખશે। એટલે કે એસિડ વર્ષાનું પાણી જ્યારે નદી કે તળાવ જેવા જળાશયોમાં ભળે છે ત્યારે તેમાંના પાણીની પીએચ ઘટે છે। એટલે કે નદી કે તળાવ માં જે પાણી છે તેની પીએચ ઘટે। હવે પીએચ ઘટે છે એટલે કે નદી કે તળાવનું પાણી કેવું બની જશે? વધારે એસિડિક બની જશે। જેના લીધે જે નદી કે તળાવનું પાણી વધારે એસિડિક બન્યું છે તેના પરિણામે જળાશયોમાં જળચર જીવોનું અસ્તિત્વ મુશ્કેલ બને છે। તો તમારે પહેલો પોઈન્ટ સજીવના અસ્તિત્વમાં પીએચનું મહત્વ તેમાં એટલું લખવાનું રહેશે, અહીંથી તે એટલું। ત્યારબાદ બીજું સમજીએ જમીનમાં પીએચનું મહત્વ। વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે વિશિષ્ટ પીએચ મર્યાદાની જરૂર હોય છે। જે જમીનની પીએચ 6.5 થી 7.3 આ પીએચ પણ યાદ રાખવાની છે। જે જમીનની પીએચ 6.5 થી 7.3ની વચ્ચે હોય તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે। એટલે જે જમીનની પીએચ 6.5 થી 7.3ની વચ્ચે હોય તો તે જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારી રીતે છોડ વૃદ્ધિ પામશે અને વિકાસ સારો થશે છોડનો। આથી ખેડૂત એસિડિક જમીનને તટસ્થ કરવા માટે જમીનમાં લાઇમ CaO જેનું રાસાયણિક સૂત્ર છે, આને શું કહેવાય? કળી ચૂનો યાદ રાખવાનું છે। CaO લાઇમ કહેવાય અથવા તો કળી ચૂનો કહેવાય, ઉમેરે છે। હવે જો જમીન વધારે એસિડિક હોય ને તો તેમાં ઉમેરવો પડે બેઝ।
અને વધારે બેઝિક હોય તો તેમાં ઉમેરવું પડે એસિડિક પદાર્થ ઉમેરવો પડે. આથી ખેડૂત એસિડિક જમીનને તટસ્થ કરવા માટે લાઇમ એટલે કળી ચૂનું જે એક પ્રકારનો બેઝ છે તેને ઉમેરે છે. અને બેઝિક જમીનને તટસ્થ કરવા માટે જીપ્સમ જેને કહેવાય ચીરવડી, જેનું રાસાયણિક સૂત્ર છે CaSO4.2H2O એટલે કેલ્શિયમ સલ્ફેટ સાથે પાણીના 2 અણુઓ જોડાયેલા હોય છે, જે એક પ્રકારનો શું છે એસિડિક પદાર્થ છે. તો બેઝિક જમીનને તટસ્થ કરવા માટે જમીનમાં શું ઉમેરવું પડે? જીપ્સમ ઉમેરવો પડે. જો જમીન એસિડિક હોય તો તેને તટસ્થ કરવા માટે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો જે એક પ્રકારનો બેઝ છે તેને ઉમેરવો પડે. અને જમીન બેઝિક હોય તો તેને તટસ્થ કરવા માટે જીપ્સમ જે એક પ્રકારનો એસિડિક પદાર્થ છે તેને ઉમેરવો પડે છે. તો હવે સમજીએ પાચન તંત્રમાં પીએચનું મહત્ત્વ. જો તમને આખો પ્રશ્ન ન પૂછાય દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ, તો ખાલી આ એક પણ પૂછાઈ શકે કે પાચન તંત્રમાં પીએચનું મહત્ત્વ સમજાવું. તો સમજીએ, આપણું જઠર હાઇડ્રોક્લોરિક એસિડ જેનું રાસાયણિક સૂત્ર છે HCl ઉત્પન્ન કરે છે, જે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદરૂપ થાય છે. એટલે કે આપણું જે જઠર છે જેમાં હાઇડ્રોક્લોરિક એસિડ HCl ઉત્પન્ન થાય છે, જે આપણા જઠરને આપણા શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકના પાચન કરવામાં તે HCl છે એ મદદ કરે છે. અપચા દરમિયાન, અપચો એટલે કે જ્યારે આપણે વધારે પડતું જમી લઈએ ત્યારે પાચનની ક્રિયા અટકી જતી હોય તો તેને શું કહેવામાં આવે છે? અપચો કહેવામાં આવે છે. તો અપચા દરમિયાન જઠર ખૂબ જ વધુ માત્રામાં એસિડ, કયો એસિડ? HCl હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે, જેથી જઠરમાં દર્દ અને બળતરા થાય છે, જેને શું કહેવાય? એસિડિટી કહેવામાં આવે છે. એટલે આપણે જ્યારે વધારે પડતું જમી લઈએ ત્યારે જે જઠર છે વધારે માત્રામાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે, અને જે એસિડ છે જેના લીધે આપણા જઠરમાં દર્દ અને બળતરા ઉત્પન્ન થાય તેને શું કહેવામાં આવે છે? એસિડિટી કહેવામાં આવે છે. એસિડિટીના ઉપચાર માટે બેઝનો ઉપયોગ થાય છે, જેને એન્ટાસિડ એટલે કે પ્રતિ એસિડ કહે છે. જે એસિડિટી શાના લીધે થઈ? જઠરમાં વધારે માત્રામાં HCl ઉત્પન્ન થયો એટલા માટે. તો આપણે જે એસિડ છે એને તટસ્થ કરવા માટે બેઝ વાપરવો પડે. એટલે એસિડિટીના ઉપચાર માટે બેઝનો ઉપયોગ થાય છે, જે એન્ટાસિડ એટલે કે જે જઠરમાં HCl જે એસિડ ઉત્પન્ન થયો તેની વિરુદ્ધમાં કાર્ય કરે. એટલે કે જે બેઝ વાપરીએ છીએ તેને શું કહેવાય? એન્ટાસિડ એટલે કે પ્રતિ એસિડ કહે છે. એન્ટાસિડ એટલે કે જ્યાં બેઝ વાપરો છે તે એન્ટાસિડ જઠરમાં રહેલા વધારાના એસિડનું તટસ્થીકરણ કરે છે. એન્ટાસિડ તરીકે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જેનું રાસાયણિક સૂત્ર છે MgOH2, જેને બીજું નામ જે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે તે કયા નામે ઓળખાય છે? મિલ્ક ઓફ મેગ્નેશિયા. આ બાબત યાદ રાખવાની છે, ઘણીવાર જે હેતુલક્ષી પ્રશ્નો એક માર્ક્સના હોય તેમાં પૂછાય છે. તો એન્ટાસિડ તરીકે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ થાય છે. ત્યારબાદ દાંતનું ક્ષયન રોકવામાં પીએચનું મહત્વ. જ્યારે મોઢાના અંદરના ભાગની પીએચ 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે. એટલે કે જે આપણું મોઢું છે તેમાં નોર્મલ પીએચ કેટલી હોય? 5.5 હોય. જો તેના કરતાં પીએચ ઘટી જાય એટલે કે મોઢાની અંદર જે એસિડિક માધ્યમ થઈ ગયું ત્યારે શું થશે? જેના લીધે એસિડિક માધ્યમ થયું તેના લીધે દાંતનો સડો શરૂ થાય. દાંતનું ઉપરનું પડ કેલ્શિયમ ફોસ્ફેટ જેનું સૂત્ર છે Ca3PO4. આ રાસાયણિક સૂત્ર તમે યાદ નહીં રાખો તો ચાલશે, મેં ફક્ત તમારી જાણકારી માટે લખેલું છે. દાંતનું ઉપરનું પડ કેલ્શિયમ ફોસ્ફેટ જેવા કઠિન પદાર્થોનું બનેલું હોય છે, જે પાણીમાં સરળતાથી જે ઓગળતું નથી. પરંતુ જ્યારે મોઢાની અંદરની પીએચ 5.5 કરતાં ઘટી જાય એટલે કે વધારે ને વધારે મોઢાની અંદર એસિડિક માધ્યમ થઈ ગયું ઘટી જાય ત્યારે તે પડ, કયું પડ? કેલ્શિયમ ફોસ્ફેટ પડ ખવાઈ જાય છે, જેને લીધે દાંતનું ક્ષયન થાય છે. તેને શું કહેવાય? દાંતનું ક્ષયન કહે છે. મોઢામાં હાજર બેક્ટેરિયા મોંમાં જમ્યા પછી ચોંટેલા કણો અને શર્કરાના વિઘટનથી એસિડ ઉત્પન્ન કરે છે, જે દાંતના ક્ષયન માટે જવાબદાર છે. આથી ખોરાક ખાધા બાદ દાંતને સાફ કરવા જોઈએ.
દાંત સાફ કરવા માટે વપરાતી ટૂથપેસ્ટમાં સામાન્ય રીતે બેઝિક પદાર્થો હોય છે જે વધારાના એસિડને તટસ્થ કરે છે, જેથી દાંતનો સડો અટકાવી શકાય છે. ત્યારબાદ છેલ્લો પોઈન્ટ સમજીએ, મધમાખીના ડંખની અસરના ઉપચારમાં પીએચનું મહત્ત્વ. મધમાખી જ્યારે ડંખ મારે છે ત્યારે તેનો ડંખ એસિડ મુક્ત કરે છે, જેના લીધે દર્દ અને સોજો આવે છે. તો મધમાખી છે એ કયું એસિડ મુક્ત કરતું હોય? મિથેનોઇક એસિડ. મધમાખી જ્યારે આપણને કરડે ત્યારે આપણા શરીરની અંદર મિથેનોઇક એસિડ દાખલ થાય, જેના લીધે દર્દ થાય અને સોજો ઉત્પન્ન થતો હોય છે. મધમાખીના ડંખની અસરમાં રાહત મેળવવા માટે બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા જેવા બેઝનો ઉપયોગ થાય છે. એટલે કે જે મધમાખી જ્યારે આપણને કરડે છે ત્યારે આપણા શરીરમાં મિથેનોઇક એસિડ દાખલ થાય છે, જેને આપણે તટસ્થ કરવા માટે બેઝ વાપરવો પડે. તેના માટે કયો બેઝ વપરાય છે? બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા. કોવચના પાંદડાના ડંખવાળા રોમ. હવે કોવચ શું છે? તો એક પ્રકારની વનસ્પતિ છે. કોવચના પાંદડાના ડંખવાળા રોમ એટલે જે કોવચનું જે પર્ણ હોય, કોવચ વનસ્પતિનું જે પર્ણ હોય છે તેના ઉપર નાના નાના રોમ આવેલા હોય. એટલે કે જ્યારે આપણે કોવચના પાંદડાને સ્પર્શ કરીએ ત્યારે તેની ઉપર જે રોમ આવેલા હોય જેના લીધે આપણને ડંખ લાગી જાય, જેથી કોવચના પાંદડાના ડંખવાળા રોમ મિથેનોઇક એસિડ મુક્ત કરે છે, જેના લીધે દર્દ ઉદ્ભવે છે. તો આશા રાખું છું કે તમને આ પ્રશ્ન સમજાઈ ગયો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો સાથે. બધાને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.